નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં આજે બે તરફી વધઘટ જોવા મળી છે. સેન્સેક્સ 12 પોઈન્ટ માઇનસ છે અને નિફ્ટી 37 પોઈન્ટ પ્લસ બંધ આવ્યો છે. ખાસ કરીને આજે વાત કરવી છે અમેરિકાના શેર બજારની. તો અમેરિકાનું સ્ટોક માર્કેટ ધરાશાયી થઈ ગયું છે. સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ અને નેસ્ડેક પણ તૂટી ગયા છે. તો કયા કારણોથી તૂટ્યા? બીજી તરફ ભારતીય બજારમાં બે તરફી વધઘટ જોવા મળી, પણ ઇન્ડસઇન્ડ બેંક જે છે એમાં મોટો કડાકો બોલી ગયો છે. કયું કારણ આવ્યું તો આટલો મોટો કડાકો બોલી ગયો? અને ઇન્ડસઇન્ડ બેંકના કડાકા પાછળ અન્ય બેંક શેરોમાં પણ વેચવાલી ફરી વળી હતી. એટલે આ બધા જે સમાચારો છે અને હવે પછી બજારનો ટ્રેન્ડ કેવો રહેશે, ભારતીય બજારમાં આજે પછી નીચામાં થાળે નવું બાઇંગ પણ આવ્યું છે. તો આ બધા જે સમાચારો છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે 73,743ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો. શરૂઆતમાં એ ઘટીને 73,663 થયો, એટલે ગઈકાલની લો હતી એની કરતાં નીચે ગયો અને આજે સૌ પછી વધીને 74,195 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,102.32 બંધ રહ્યો છે, જે ગઈકાલના બંધની સામે 12.85નો ઘટાડો દર્શાવે છે, નરમાઈ દર્શાવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 22,345ના નીચા મથાળે ખુલ્યો. શરૂમાં એ ઘટીને 22,314 થયો, ત્યાંથી ઝડપથી ઉછળી 22,522 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે 22,497.90 ઉપર બંધ રહ્યો છે, જે ગઈકાલના બંધની સામે 37.60નો ઉછાળો દર્શાવે છે. બેંક નિફ્ટી 362 પોઈન્ટ ઘટી 47,853 પર બંધ રહી છે. એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે. 1,041 શેરના ભાવ વધ્યા, 1,850 શેરના ભાવ ઘટ્યા છે અને 67 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50માં એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ. નિફ્ટી 50માં 33 શેર વધ્યા છે અને 17 સ્ટોક ઘટ્યા છે. આજે મિત્રો 14 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 200 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 46 શેરમાં અપર સર્કિટ આવી અને તેની સામે 205 શેરમાં લોઅર સર્કિટ આવી. આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે ટ્રેન્ટ, BPCL, સન ફાર્મા, BEL, બેલ, ICICI બેંક અને સૌથી વધુ ગગડેલા શેર છે ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, સર્સ અને M&M અને પાવર ગ્રીડ. ગઈકાલે પાવર ગ્રીડ ટોપ ગેઇનરમાં હતો, આજે ટોપ લૂઝર્સમાં છે. મિત્રો, આપણે વાત કરતા હતા વિડીયોની શરૂઆતમાં અમેરિકાનું સ્ટોક માર્કેટ ધરાશાયી થઈ ગયું છે. ટ્રમ્પે જે ટેરિફ વોર શરૂ કર્યો છે, ટ્રેડ વોર શરૂ કર્યો છે, એની અસર હવે ઘર આંગણે જોવા મળી રહી છે. એટલે ગઈકાલે એનો ડાઉ જોન્સ ઇન્ડેક્સ છે એ 890 પોઈન્ટ તૂટી 41,911 ઉપર હતો. નેસ્ડેક 727 પોઈન્ટ તૂટી અને 17,468 ઉપર બંધ હતો. અમેરિકાના ટ્રેડ વોર જે થઈ રહ્યું છે, ટેરિફ નાખ્યો છે બધા દેશો ઉપર, એટલે અમેરિકામાં એક આર્થિક અનિશ્ચિતતા શરૂ થઈ છે. આર્થિક મંદીના એંધાણ શરૂ થયા છે અને ફેડરલ ગવર્મેન્ટ શટડાઉનની આશંકા છે. આ બધી શક્યતાઓને કારણે જેને કહેવાય કે ડાઉ જોન્સમાં જે યુએસ સ્ટોક માર્કેટ છે એમાં ભારે વેચવાલી, હેવી સેલિંગ પ્રેશર જોવાયું. અને આપણે ડિટેલમાં વાત કરીએ તો અમેરિકાનો જે ડાઉ જોન્સ છે એ 2023 પછી પહેલી વાર 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે બંધ આવ્યો છે. નેસ્ડેક પણ સૌથી મોટો ઘટાડો છે. 2022 પછીનો નેસ્ડેકમાં સૌથી મોટો ઘટાડો છે. મિત્રો, આશ્ચર્યની વાત છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં જે હાજર હતા એવા 5 અરબપતિઓ જેમનું કાલે $210 અબજ હોલ્ડિંગમાં નુકસાન થયું છે, એમની જે કંપનીઓ હતી એના શેરના ભાવ તૂટ્યા, એટલે એમને એ હોલ્ડિંગમાં, એમના પોર્ટફોલિયોમાં $210 અબજ નુકસાન થયું છે. અને અમેરિકા જે છે આર્થિક મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
એની પાછળ ઘટ્યું હતું. ટ્રમ્પના સમર્થક એલન મસ્ક, ટ્રમ્પ પછી એમનું વજન અમેરિકાની ઇકોનોમી અને અમેરિકાના રાજકારણમાં છે. એલન મસ્કની ટેસ્લા કંપની, એના શેરના ભાવ તૂટી ગયા. 2900 કરોડ રૂપિયાનું મસ્કને નુકસાન છે એમના હોલ્ડિંગમાં. એમને જે હોલ્ડિંગ હોય પ્રમોટરોનું, એમાં 2900 કરોડનું હોલ્ડિંગ એમનું ઘટ્યું છે. આટલી બધી મોટી ઘટના બની ગઈ છે મિત્રો. પણ અમેરિકાની જે વાત હતી એમાં એનું ફ્યુચર જે છે એ આજે 100 પોઈન્ટ જેવું પ્લસ ચાલી રહ્યું છે. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ સામાન્ય પ્લસ હતા. એશિયાના તમામ સ્ટોક માર્કેટ માઇનસ હતા. માત્ર ચાઇના જ અને થાઇલેન્ડ 2 જ પ્લસ હતા. ભારતીય બજારની વાત કરીએ તો ભારતીય બજારમાં અમેરિકાના સ્ટોક માર્કેટની શરૂઆતમાં મોટી અસર પડી, પણ પાછળથી રિકવરી આવી ગઈ. નીચામાં થાળે નવું બાઇંગ આવી ગયું. રિયાલિટી, ઓઇલ, ગેસ, પીએસસી આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં નવું બાઇંગ આવતા જેને કહેવાય કે નિફ્ટી પ્લસમાં બંધ આવી છે અને ઘટ્યા મથાળેથી ખાસો એવો સુધારો જોવા મળ્યો છે. ઇકોનોમિક પેરામીટર જોઈ લઈએ તો ક્રૂડ $66.47, બ્રેન્ટ $69.79 પર ટ્રેડ કરી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ સતત ઘટી રહ્યો છે. 103.51, 104ની નીચે હજી પણ ટ્રેડ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો પણ આજે 13 પૈસા મજબૂત થયો છે. 87.21 પર ટ્રેડ કરી રહ્યો છે. અને અમેરિકાના જે 10 યરના બોન્ડનું યીલ્ડ છે એ પણ આજે ઘટીને 4.21% રહ્યું છે. આ બધા જ ઇન્ડિકેટર્સ જે બતાવી રહ્યા છે એ અમેરિકામાં આર્થિક મંદીના એંધાણ હોવાના નિર્દેશો બતાવી રહ્યું છે. તો મિત્રો, કેટલાક કોર્પોરેટ ન્યૂઝ ઉપર ફટાફટ નજર કરી લઈએ, ત્યારબાદ આપણે ઇન્ડસઇન્ડ બેંકની વાત કરવી છે. એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એણે છત્તીસગઢમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે. 96,000 કરોડનો છત્તીસગઢ સરકાર સાથે સમજૂતી કરાર કર્યો છે. એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એ છત્તીસગઢમાં પંપ, હાઇડ્રો અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 96,000 કરોડના રોકાણ માટેના કરાર કર્યા છે. બીજા મહત્વના સમાચાર છે નિકાસકારો, એક્સપોર્ટર અને વાણિજ્ય મંત્રાલય સાથે ગુરુવારે એક બેઠક મળવાની છે, જેમાં યુએસ ટેરિફ પોલિસી અને એક્સપોર્ટમાં ઘટાડા પર ચર્ચા થવાની છે અને એના ઉપાયો ઉપર પણ ચર્ચા થશે. આ બેઠકમાં વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ, વાણિજ્ય સચિવ અને ડીજીએફટીના અધિકારીઓ પણ સામેલ થવાના છે. રોયટર્સના એક અહેવાલો એવા છે કે સરકાર એક્સપોર્ટર ઉપર ઇન્સેન્ટિવ આપવા માટે વિચારી રહી છે, એવા પણ એક ન્યૂઝ આવી રહ્યા છે. એટલે આ એક મહત્વનું ભારતીય બજારો માટે, ભારતીય ઇકોનોમી માટે આ એક મહત્વની બેઠક છે જેના પર ગુરુવારે આપણે નજર રાખવી પડશે. મિત્રો, કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીઓના પ્રીમિયમના કલેક્શનના ડેટા આવ્યા છે, એના ઉપર નજર કરી લઈએ. ફેબ્રુઆરીમાં એલઆઈસીના પ્રીમિયમમાં 22%નો ઘટાડો થયો છે. એસબીઆઈ લાઈફ એના પ્રીમિયમનું કલેક્શનમાં 18%નો ઘટાડો છે. તેની સામે ખાનગી બેંકો જે છે, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ 5%નું પ્રીમિયમ વધ્યું છે. એચડીએફસી લાઈફમાં 24%નું પ્રીમિયમ વધીને આવ્યું છે. આ ડેટા જાણવા ખૂબ જરૂરી છે, માટે એ તમને આપી રહ્યો છું. અને બીજી વાત મહત્વની કરવી છે કે ઇન્ડસઇન્ડ બેંકમાં કેમ આટલું મોટું ગાબડું પડી ગયું. આજે બેંક શેરોમાં પણ એની પાછળ વેચવાલી જોવા મળી હતી. તો મિત્રો, ઇન્ડસઇન્ડ બેંક માટે ખૂબ મોટા નેગેટિવ ન્યૂઝ છે. ઇન્ડસઇન્ડ બેંકના આંતરિક જે ઓડિટ થતા હોય કે આંતરિક જે રિસર્ચ થતું હોય અથવા તપાસ થતી હોય, એમાં એમણે એમ કહ્યું છે કે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં એકાઉન્ટિંગ ખામીથી મોટા નુકસાનની ભીતિ છે. આ ઇન્ડસઇન્ડ બેંકે જણાવ્યું છે. અને એક સમાચાર એવા પણ છે કે બેંકની નેટવર્થ પર ડિસેમ્બર 2024 સુધીમાં 2.35%ની અસર થયાનું અનુમાન છે. મિત્રો, આ સમાચાર આવ્યા એટલે કે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં મોટું નુકસાન થયું છે એવું ઇન્ડસઇન્ડ બેંકનું કહેવું છે. અને તે પછી એક ખાનગી જે એજન્સી છે, તપાસ એજન્સી, એને તપાસ સોંપી દેવામાં આવી છે. એના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પણ હાલ આ સમાચાર આવતા રેટિંગ અગ્રણી બ્રોકરેજ હાઉસ અને અગ્રણી એફઆઈઆઈસ જે છે એમણે રેટિંગ ડાઉનગ્રેડ કરી દીધું છે અને એના પરિણામો પણ નબળા આવશે એવી એક વાત પણ બજારમાં વહેતી થઈ હતી. એનાલિસ્ટોનું માનવું એમ છે
કે બેંકના અર્નિંગના અનુમાનમાં પણ 20-25% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો, આ બધા જે સમાચારો આવ્યા એને કારણે ઇન્ડસઇન્ડ બેંકમાં આજે સૌથી મોટું ગાબડું પડી ગયું. શેરના ભાવમાં 27.16%નો કડાકો બોલી ગયો. શેરના ભાવમાં 244 રૂપિયા ને 55 પૈસાનો કડાકો બોલ્યો અને શેરનો ભાવ 655 રૂપિયા ને 95 પૈસા બંધ આવ્યો છે. ઇન્ડસઇન્ડ બેંકમાં મ્યુચ્યુઅલ ફંડોનું ખૂબ મોટું રોકાણ છે. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડો એટલે કે ટોટલ 35 મ્યુચ્યુઅલ ફંડોએ ઇન્ડસઇન્ડ બેંકમાં 20.88 કરોડથી વધુના શેરનું હોલ્ડિંગ ધરાવે છે. એટલે શેરનો જે ભાવ ઘટીને આવ્યો છે એ જોતા મ્યુચ્યુઅલ ફંડોને 6,000 કરોડનું નુકસાન આજે થઈ રહ્યું છે. એવા એક સમાચાર પણ આવ્યા હતા. જે તમામ અપડેટ મેં તમને આજે આપી છે કે ઇન્ડસઇન્ડ બેંકમાં કેમ મોટો કડાકો બોલી ગયો છે. મિત્રો, આંતરિક ન્યૂઝ એજન્સી, ખાનગી ન્યૂઝ એજન્સી છે, ખાનગી જે એજન્સી છે તપાસ એજન્સી, એને તપાસ સોંપવામાં આવી છે. એનો રિપોર્ટ આવે ત્યાં સુધી આપણે વેઇટ કરવું રહ્યું. એટલે આ એક મહત્વના સમાચાર હતા. મિત્રો, આજની માહિતી ઓલમોસ્ટ બધી આવી ગઈ છે. FII એ ગઈકાલે 485 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સામે DII એ 263 કરોડનું બાય કર્યું હતું. FII નું વેચવાનું જે છે એ થોડું જેને કહેવાય ધીમું પડ્યું છે. આજે ફિગર 3 ફિગરમાં છે, નહીં તો 4 ફિગરમાં હોય છે, 4 આંકડામાં હોય છે. આજે ગઈકાલે એણે 485 કરોડનું જ નેટ સેલ કર્યું છે. મિત્રો, અમેરિકાના બજારમાં મોટી હલચલ છે. આજે જોઈએ બજાર એને કઈ રીતે લે છે. ટ્રમ્પના શું નિવેદન આવે છે, એલન મસ્ક અને ત્યાંના અગ્રણી આર્થિક નિષ્ણાતો પણ શું કહી રહ્યા છે ટ્રમ્પના ટેરિફને બાબલે. કારણ કે ટ્રમ્પે જે ટેરિફ વોર શરૂ કર્યું એની અસર હવે એમને ઘર આંગણે જોવા મળી રહી છે. એટલે મિત્રો, અમેરિકાની અસર ભારતીય બજાર ઉપર પડે તે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આજે ભારતીય બજારે જેને કહેવાય કે રિવર્સ ગિયરમાં ચાલી છે અને નીચા મથાળે નવું બાઇંગ આવ્યું છે. એટલે હવે અહીંયા ભારતીય બજારમાં કેટલાક મથાળા જે છે, કારણ કે શરૂઆતથી ટ્રમ્પનો ટેરિફ વોર શરૂ થયો ત્યારથી બજાર સતત ઘટતું હતું 1.5 મહિનાથી. એટલે એના જે લેવલ્સ છે નીચેના એ અત્યારે આવી ગયા છે. એટલે બજારમાં બહુ ઘટવાના ચાન્સ નથી. પણ અમેરિકાનું બજારમાં હાલક ડોલક થાય કે આર્થિક અનિશ્ચિતતા, આર્થિક મંદી આવે તો ભારતીય બજારમાં હાલ તેજી નવી ન થઈ શકે અથવા તેજી અટકે તેવા પણ સંકેતો છે. એટલે મિત્રો, હાલ બજારમાં વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી તે વધારે ઈચ્છનીય છે. ટ્રમ્પનો ટેરિફ વોર જે છે એ ક્લિયર થઈ જવા દો પિક્ચરને. કારણ કે ઘર આંગણે જ્યારે એમને જ મુશ્કેલી પડી રહી છે ત્યારે હવે એ કયા નિર્ણયો લે છે એના ઉપર આપણે નજર રાખવી પડશે. તો મિત્રો, આજના વિડીયોની માહિતી આટલી. નવી માહિતી સાથે આપણે આવતીકાલે મળીશું. આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.